સંસ્કાર એક એવી વસ્તુ છે કે જે જીવનભર ચાલશે. હા, અહીંયા રૂકમિણી કહે છે મેં તમને જોયા નથી પરમાત્મા, મળી પણ નથી, તમારું દર્શન પણ નથી કર્યું, પણ નારદજી દ્વારા તમારા ગુણ સાંભળ્યા અને પછી મેં નિર્ણય કર્યો છે કે આ જગતમાં તમારા સમાન સુંદર બીજું કોઈ ન હોઈ શકે. તમે અત્યંત સુંદર છો, અદાઓ પણ રૂપાળી છે, તમારા રૂપનો ચળકાટ અમારા નયનોની દિવાળી છે. નથી કીધું અમે દર્શન, છે ફક્ત સાંભળ્યું દર્શન, તોય અમારા કાન થકી અમારી આંખ કેવી ભાગ્યશાળી છે, કેવી ભાગ્યશાળી છે. ભગવાન તમારી સાથે લગ્ન કરી રહી છું એનું એક જ કારણ, માત્ર ને માત્ર એક જ કારણ કે તમે અચ્યુત છો. અચ્યુત એટલે જેનો ચલ નથી, તે જે ચલિત ન થાય, જે અખંડ છે, એનું નામ અચ્યુત. હા, રૂકમિણી એમ કહેવા માંગે કે ભગવાન મારે આ જગતની બધી સન્નારીઓને એક દિવસ વિધવા થવાનો ભય છે, પણ મારે કોઈ દિવસ વિધવા થવાનો ભય નથી, કારણ કે તમે અચ્યુત છો. मीरा कहती ने अक्सर परमात्मा ने, मीरा कहती कि ऐसे वर को क्यों वरू जो जन्मे और मरी जाए, मैं वरू घन श्याम को ताकि चुडलो अखंड हुई जाए. એટલે માટે આપણે જે ભગવાનને અચ્યુત કહ્યા છે, આપણે જે ગવાય ને અચ્યુતમ કેશવમ कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान खाते नहीं, 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 बैर शबरी के जैसे खिलाते 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 नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો.
કાલથી કોઈ નહીં કહે તમને તાળી પાડો. હા. આજે આજે પાડો ને તાળી બાપુ. આ મોજથી પાડો. એક વસ્તુ ખબર ન પડી હો મને. હા. આ 8 દિવસ ક્યાં નીકળી ગયા એ મને ખબર ન પડી. મને મારી વાત નહીં તો સવારથી સાંજ સુધી હાવ નવર્યો ધૂપ હતો. સવારે ઉઠું ત્યારથી રાત્રે 8 વાગ્યા સુધી કાંઈ કામ નહીં, કાંઈ કામ નહીં, કાંઈ કામ નહીં, છતાં 8 દિવસ કેમ નીકળી ગયા? અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं कौन कहते भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी. ભગવાન હું તમારી સાથે લગ્ન કરી રહ્યો છું એનું એક જ કારણ છે તમે અચ્યુત છો. બાકી એમ નહીં સમજતા કે તમે બહુ મોટા માણસ છો એટલે તમારી સાથે લગ્ન કરી રહી છું. ભાગવતમાં છે ને રૂકમિણીએ થોડું કમ્પેરિઝન કર્યું છે. હા, મનોવિજ્ઞાન. ભગવાન તમે રાજા છો બરોબર છે, હું ના નથી પાડતી. તમે શ્યામ સુંદર છો એ પણ ના નથી પાડતી. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. આપ કુલવાન છો તો હું પણ કુલવાન છું. હા, શીલ તમે શીલવાન છો તો હું પણ શીલવાન છું. એટલું જ નહીં, रूप તમે રૂપાળા છો તો હમ ભી કિસી સે કમ નહીં હૈ. ઘણા બધા રાજાઓ મારી સાથે લગ્ન કરવા માટે તલપાપડ થયા છે. એટલે રૂપમાં પણ હું તમારું. એટલું જ નહીં ભગવાન, વિદ્યાવયો તમે વિદ્યાવાન છો એટલે તમે ભણેલા છો તો હું કઈ અંગૂઠા છાપ નથી, હું ભણેલી છું. વયો તમારી ઉંમર લગ્ન લાયક છે તો મારી કઈ વીતી નથી ગઈ, મારી પણ ઉંમર લગ્ન લાયક જ છે. જો તો ખરા સાહેબ, મનોવિજ્ઞાન કોણ કહે 5000 વર્ષ પહેલા મનોવિજ્ઞાન નહોતું. વિદ્યા વયો દ્રવિણ. દ્રવિણ એટલે પૈસા. તમે સંપત્તિવાન એટલે કે તમે પૈસા વાળા છો તો મારો બાપે રાજા છે, મારી પાસે અઢળક ધન પડ્યું છે. વયો દ્રવિણ ધામ. ધામ એટલે સંપત્તિ. તમે સંપત્તિવાન છો, તમે ઘણી બધી પૃથ્વીના માલિક છો તો મારો બાપ પણ રાજા છે, મારા પિતા પણ રાજા છે, એની પાસે પણ ઘણી બધી પૃથ્વી છે, એના એ માલિક છે. આ બધી જ જગ્યાએ
હું તમારું સામંજસ્ય કરી શકું એમ છું, પણ એક જ જગ્યાએ હું તમારી કરી નહીં શકું. શેમાં? બોલે તમે અચ્યુત છો. ત્વયી અચ્યુતા. ભગવાન તમને એમ હોય કદાચ કે હું તમને રાણી તરીકે નહીં સ્વીકારી શકું, કારણ કે તમે યુવાન છો, કદાચ તમારા માતા પિતાએ તમારું ક્યાંક નક્કી કરી રાખ્યું, સંભવ છે. તો ભગવાન મને પત્ની તરીકે નહીં, મને દાસી તરીકે સ્વીકારો, પણ મને લઈ જાઓ. મેં સંકલ્પ કર્યો છે વરિષ્ઠો ભગવાન કૃષ્ણ સાથે. ભગવાન તમે હરણ કરવા આવો તો તમને ખુલાસો કરી દઉં. શું ખુલાસો? બોલે હરણ કરી જાઓ, મારી જેવી દાસી લઈ જાઓ કે મારા જેવી પત્ની લઈ જાઓ. ભલે હું રાજકન્યા છું, ભલે રાજકુમારી છું, પણ કન્યાદાનની અપેક્ષા નહીં રાખતા. અને વાત એ સાચી ને સાહેબ, હરણમાં કાંઈ થોડું હારે આવે. હા, ભાગીને લગ્ન કરે એને કહે હા, પછી કોઈ વ્યવસ્થિત પ્લાન બનાવીને નીકળી જાય ઘરમાંથી બધું લઈને, એ વાત અલગ છે. પણ પછી અચાનક રૂકમિણીને યાદ આવ્યું કે ભગવાન તમને જો એમ હોય કે મને કન્યાદાન જોઈશે તો મારી પાસે ગુપ્ત ધન બચાવેલું છુપાવેલું ધન પડ્યું છે, હું તમારા ચરણોમાં અર્પણ કરી દઈશ, પણ તમે મારી જેવી એક દાસીને લઈ જાઓ. તમે કહેશો શું છુપાયું છે? ભલે ભગવાન હું જ્યારથી સમજતી થઈ ને ત્યારથી મારા ગુરુએ જે પણ મને કીધું એ પ્રમાણે મેં સત્કર્મો કર્યા છે. પુરતેષ્ઠ દત્ત નિયમ વ્રત દેવ વિપ્રહ. પૂર્ત અને ઇષ્ટ બંને સત્કર્મો મેં કર્યા છે. આપણે ત્યાં સત્કર્મના છે ને બે પ્રકાર છે, એક પૂર્ત કર્મ અને એક ઇષ્ટ કર્મ. પૂર્ત કર્મ એટલે આ કુવા બનાવવા, અવેડા બનાવવા, છાત્રાલયો બનાવવી, અન્નક્ષેત્ર બનાવવા, આ બધા પૂર્ત કર્મ છે. અને ઇષ્ટ કર્મ એટલે આ જપ કરવા, તપ કરવા, ઉપવાસ કરવા, અનુષ્ઠાન કરવા, આ બંને પ્રકારના સત્કર્મો મેં કર્યા છે. ભગવાન આ સત્કર્મનું જેટલું પુણ્ય હોય ને એ બધું જ તમારા ચરણોમાં અર્પણ કરી દઈશ કન્યાદાનના રૂપમાં. પણ હું તમને વિનંતી કરું છું કે તમે આવો, પધારો, મારી જેવી એક દાસી લઈ જાઓ. આ પત્ર સાંભળીને ભગવાન દોડ્યા છે. એણે રૂકમિણી સાથે, દેવી રૂકમિણી સાથે લગ્ન કર્યું છે. થોડો સમય ગયો અને ભગવાનના દાંપત્યમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભાગવતમાં લખ્યું છે એનું નામ છે પ્રદ્યુમ્ન. આમ તો ભગવાનના જીવનમાં પણ છે ને પુત્ર જરા મોડો થયો છે. કથા તો એવી છે કે ભગવાનના જીવનમાં પુત્રની ખોટ હતી. પછી ઉપમન્યુ નામના મહાત્માની સલાહ લેવામાં આવી. એણે દેવી રૂકમિણી અને ભગવાન કૃષ્ણ પાસે ભગવાન શંકરની પ્રાર્થના કરાવી. ભગવાન શંકરની તપસ્યા કરી અને ભગવાન શંકરના આશીર્વાદ રૂપ એને ત્યાં એક દીકરો થયો. એનું નામ છે પ્રદ્યુમ્ન, રુદ્રમન્યુ. પણ બાળકના જન્મની કથા થોડી વિચિત્ર છે. વિચિત્ર એ અર્થમાં કે બાળક 10 દિવસનો થયો ને એટલે એ વખતનો એક રાક્ષસ, એનું નામ હતું સમરાસુર, એ આ બાળકનું હરણ કરી ગયો, સમુદ્રમાં ફેંકી દીધો આ બાળકને. હવે એ બાળકને માછલી ગળી ગઈ. શિકારીઓના હાથમાં એ માછલી આવી. જુગાનું જોગ એ શિકારીઓ સમરાસુરના જ શિકારીઓ હતા. રસોઈ ઘરમાં વધ કરવા માટે આપવામાં આવી. વધ થયો એ માછલીનો તો એમાંથી એક જીવિત બાળકની પ્રાપ્તિ થઈ. બધાને આશ્ચર્ય થયું, અરે રે, આ જીવિત બાળક માછલીના ગર્ભમાંથી કેવી રીતે નીકળ્યું? પણ પછી એક માયાવતી નામની એક સ્ત્રી હતી, એને ઉછેર કરવા માટે બાળકને આપ્યા. બાળકનો ઉછેર ચાલે છે એટલે કે પ્રદ્યુમ્નજીનો ઉછેર ચાલે છે. ધીમે 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 સમય જવા લાગ્યો અને પ્રદ્યુમ્નજી મોટા થવા લાગ્યા, યુવાન થયા. આદત, છટા, રૂપ, રંગ બધું ભગવાન કૃષ્ણ જેવું થયું છે. સુંદર દેખાય છે પ્રદ્યુમ્નજી. એક દિવસ એવો આવ્યો કે માયાવતી જે હતા ને
એ પ્રદ્યુમ્નના રૂપમાં આકર્ષિત થઈ ગયા. હવે પ્રદ્યુમ્નજીને એમ છે કે આ માયાવતી એ મારી માં છે, પણ માયાવતીને ખબર છે કે આ મારો દીકરો નથી. અને પરિણામે પ્રદ્યુમ્નજીએ આવીને કીધું કે એક માં પોતાના દીકરાને આ ભાવથી જોવે એ યોગ્ય નથી. એ સમયે નારદજી ત્યાં આવ્યા અને નારદજી આવીને ખુલાસો કર્યો કે તમે કોઈ માતા પુત્ર નથી, તમે પૂર્વ જન્મના પતિ પત્ની છો. ભગવાન શંકરના શ્રાપે કરીને તમારી આ યોની થઈ છે. આટલી કથા સુખદેવજીએ કરી એટલે પરીક્ષિતે પ્રશ્ન પૂછી લીધો કે બાબા સુખદેવ, નારદજીના મુખમાંથી આવા શબ્દો કેમ નીકળ્યા કે તમે પતિ પત્ની છો? અને પછી સુખદેવજીએ કથાનો વિસ્તાર કર્યો છે. રાજાની વખત ભગવાન શંકરને સમાધિ લાગી. ઘણા બધા વર્ષો ભગવાન શંકર સમાધિમાં બેઠા. કોઈ કારણોથી દેવતાઓને જરૂર પડી ભગવાન શંકરની સમાધિ તોડવાની, અને પરિણામે કામદેવને તૈયાર કર્યા છે. કામદેવને કહ્યું તમે એક કામ કરો, ભગવાન શંકરની સમાધિ તોડો, જાઓ. હવે કામદેવે કહ્યું કે હું હલકામાં હલકું કામ કરવા તૈયાર છું, પણ આ કામ રહેવા દો. કેમ? બોલે મને બીક લાગે. શેની? બોલે ક્યાંક ભગવાન શંકરને ત્રાસ થશે અને એની જો ત્રીજી આંખ ખુલી જશે તો મારો પત્તો નહીં લાગે. પછી ભાગવતમાં લખ્યું છે પરોપકારના નામે કામદેવને તૈયાર કર્યા છે. તમે આટલું કામ કરશો તો પૃથ્વીનું કલ્યાણ થશે, તમે આટલું કામ કરશો તો દેવતાઓનું કલ્યાણ થશે. કલ્યાણ પરોપકારના નામે કામદેવને તૈયાર. આ જગતમાં પરમ ધર્મ કોને માન્યો છે? બોલે બીજાના પર ઉપકાર કરવો એના સમાન કોઈ બીજો ધર્મ નથી, અને બીજાને પીડા આપવી એના સમાન આ જગતમાં કોઈ પાપ નથી. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાઈ. આ જગતમાં બીજાને પીડા આપવી એના સમાન આ જગતમાં કોઈ પાપ નથી. એના માટે વિદુરજીએ એક નીતિ બતાવી છે કે 3 વસ્તુ જો ભગવાન આપણને આપે ને, વિદ્યા, ધન અને સત્તા. ઘણા મૂર્ખ લોકો શું એનો ઉપયોગ કરે? ભલે વિદ્યા મળે ને તો વિવાદ કરે, બીજાને તોડી પાડવા માટે વિદ્યાનો પ્રયોગ કરે. વિદ્યા વિવાદાય ધનમ મદાય. ધન મળે કોઈ વ્યક્તિને તો એ અહંકાર કરે, અને શક્તિ પરેશામ પરપીડનાય. શક્તિ મળે તો બીજાને પીડા આપવાનો પ્રયાસ કરે. નહીં, મૂર્ખમાં અને સંતમાં, મૂર્ખમાં અને બૌદ્ધિકોમાં આટલો જ ફરક છે કે વિદ્યા વિવાદ માટે નથી, ધન મદ માટે નથી, અને શક્તિ બીજાને પીડા આપવા માટે નથી. વિદ્યા તો જ્ઞાન આપવા માટે છે, ધન દાન આપવા માટે છે, અને શક્તિ બીજાની રક્ષા કરવા માટે છે. ઘણા લોકો તમે જો વિદ્યાથી છે ને બીજાને તોડી પાડવાના પ્રયાસો કરે, અહંકાર કરે. મને આટલું આવડે, હું તો આમ, કેટલું બધું બોલ્યા કરે. ઘણા લોકો પૈસાનો અહંકાર કરે. 400 રૂપિયાના બૂટ પહેર્યા હોય પણ 4 વેત ઊંચો ચાલે. મારી જેવું કોઈ, મારા જેવા કોઈના બૂટ નહીં, મારી જેવી કોઈની સ્ટાઇલ બધું કરે. અહંકાર કરે ને એની પર ઈશ્વર બહુ નારાજ થાય, બહુ નારાજ થાય છે. આપણને આ ધન મળ્યું છે, આપણને સમાજમાં જે પ્રતિષ્ઠા મળી છે, આપણને કોઈ પદ મળ્યું છે, શું આપણી કોઈ એમાં કરામત છે ખરી કે પ્રભુની કૃપા છે? ઘણા સંપત્તિનો અહંકાર કરે, ઘણા ધનનો અહંકાર કરે, ઘણા રૂપનો અહંકાર કરે. મારા જેવું કોઈનું રૂપ નહીં, મારી પાસે જેટલું ધન એટલા, હું જે રીતે ધન કમાયો એ રીતે કોઈ ધન નથી કમાયું. સાહેબ,
કૃપાની ટાંકી ભરેલી હોય ને તો કોઈ પણ નળમાં પાણી આવે. એમ જેની પર કોઈની કૃપા છે ને પછી એને કંઈ કરવાની જરૂર નથી સાહેબ. એની મેળે એને આ ધર્મની સંપત્તિ મળતી જ રહે, મળતી જ રહે, મળતી જ રહે. હા, પણ શરત છે કૃપાની ટાંકી ભરેલી હોવી જોઈએ. રેગિસ્તાનથી બે ત્રણ જણા આવ્યા આપણા ભરૂચમાં, સમજો ને બાપુ. હા, અહીંયા આવ્યા, જરા ધ્યાન આપજો. રણ પ્રદેશમાં, અરબસ્તાનમાં. હા, અને બે ત્રણ જણા આવ્યા ને ભરૂચમાં રોકાયા. એક ભાઈને ત્યાં રોકાયા. હવે થયું એવું કે રેગિસ્તાનમાં પાણીની કમી ને આપણે ત્યાં તો જેટલું જોઈએ એટલું. નળ ચાલુ કર્યો એને, નળમાં પાણી આવ્યું એટલે ઓલો તો રાજી થઈ ગયો. પંખે કે પેઢીઓમાં કોઈ પાણી જોયેલું નહીં. ન્યા કપડા હોતો બેસી ગયો નળની નીચે, પાણીથી નાયો. એટલે ઘરધણી જે હતા ને, ઘરના માલિક, એને કીધું કે નાઈ લીધા હો તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ. બોલે અહીંયા લાવો. નાસ્તો અહીંયા જ કરીશું. હા, બોલે કાંઈ નહીં, અહીંયા જમવાનું બોલે અહીંયા, નળ ચાલુ રાખજો. કારણ કે કોઈ દિવસ પાણી નહીં જોયું. એવા છે કે હવે સુવાનું, બોલે પથારી અહીં કરી દો. ન્યા સુઈ ગયો બાથરૂમમાં. જુઓ તો ખરા, 2 દિવસ રોકાવાનું હતું, 2 દિવસ બાથરૂમ માર્યો, બહાર જ ન નીકળ્યો. પાણી જોઈ ગયું એટલે. હા, કારણ કે પેઢીઓમાં કોઈ દિવસ પાણી જોયેલું નહીં. 2-3 જણા એ બાથરૂમમાં જ રહ્યા. પછી જવાનો વારો આવ્યો એટલે ઓલા ઘરધણીએ કીધું, ઘરના માલિકે, કે બધું અહીંયા મંગાવ્યું, હવે પ્લેન અહીંયા નહીં આવે, એની માટે જવું પડશે એરપોર્ટે. ચાલો, જવાનો સમય થયો એટલે 3 નીકળ્યા. એમાંથી એક વ્યક્તિ શું કરતો હતો ખબર? નળ કાઢતો હતો. આટા ફેરવી વાંદરી પાનું લઈ નળ કાઢતો. बोले आ शू करो छो? बोले इसको हम ले जाएंगे हमारे अरबस्तान में, मेरे अपने बाथरूम में इसको फिट करूंगा और वहां नहाऊंगा. ઓલા ઘરધણીએ કીધું આ નળમાંથી કાંઈ નહીં થાય, ટાંકી ભરેલી હોવી જોઈએ તો પાણી આવે. બાકી આ નળ તું સોનાનો લગાવ ને, પણ જેની ટાંકીમાં પાણી નથી, એના નળમાં પાણી ન આવે. એમ ભલે ગમે એવું જીવન જીવતા હોઈએ આપણે, પણ જેની કૃપાની ટાંકી ખાલી છે એના નળમાં પાણી નહીં આવે સાહેબ. આ નહીં આવે. કૃપા જોઈશે, અર્જિત કરવી પડશે કૃપા, તબ હોગા કુછ. તમે એમ માનો બુદ્ધિ પૈસા કમાય? હે? તમે એમ માનો પુરુષાર્થ પૈસા કમાય? તમે એમ માનો છો ભાગ્ય પૈસા કમાય? હું આ ત્રણેય વાતને તમારી સામે છેદ ઉડાડી દેવા માંગુ છું. યસ, પાછો એમ નહીં, તમે એમ નહીં ઊંધું નહીં પકડતા મને પાછા. હા, એમ નથી કહેવા માંગતો કે આ ત્રણેય કરવાની જરૂર નથી. આ જગતમાં પુરુષાર્થનો કોઈ પર્યાય શબ્દ નથી. પુરુષાર્થ કરવો પડે ત્યાં કરવો જ પડે. હા, પણ માત્ર તમે એમ સમજતા હો કે પુરુષાર્થ કરવાથી આપણને પૈસા મળી જશે, તો તમે આ રોડ પર ખાડા ખોદે જોયા છે? ચૈત્ર મહિનાની, મે મહિનાની ગરમીમાં ખાડા ખોદતા હોય, જોયા છે? દિવસે કેટલા રૂપિયા મળે એને? રોજ કેટલો મળે? એ પીડબ્લ્યુડી ના સાહેબ, નીતિનભાઈ કેટલો રોજ મળતો હશે? 300 રૂપિયા. 300 રૂપિયા એક વ્યક્તિને મળે. કેવી ગરમીમાં ખાડા ખોદે. આપણને એમ વિચાર આવે કે ઓહો આ શું થઈ રહ્યું છે, આને ગરમી નહીં લાગતી હોય છતાં એ ખાડા ખોદે. દિવસના 300 રૂપિયા. ખાડો ખોદનારને દિવસના 300 રૂપિયા મળે, પણ જે ખાડો ખોદાવતો હોય ને એ એન્જિનિયરને દિવસના 3000 રૂપિયા મળતા હોય. લ્યો, આમાં પુરુષાર્થ ક્યાં વચ્ચે આવ્યો?
ક્યાં આવ્યો પુરુષાર્થ? હા, ઘણા કઈ કે ના 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 આપણા ભાગ્યમાં લખ્યા હોય ને તો પૈસા આપણને મળે. હવે એક જ દિવસે, એક જ તારીખે, એક જ સમયે બે દીકરા જન્મે. જે અહીંયા કુંડલીનું જ્ઞાન રાખતા હશે, જે જ્યોતિષ જાણતા હશે એને ખબર હશે, એક જ સ્થાનમાં, એક જ જગ્યાએ, એક જ સમયે બે દીકરા જન્મે તો બંનેની કુંડલી સરખી બને કે નહીં? કે અલગ બને? સરખી બને. ગ્રહ યોગ બધું સરખું બને, એના ભાગ્ય બધાના સરખા બને. પણ તમે જોજો, એક સીધો શ્રીમંતને ત્યાં જન્મે અને એક ઝૂંપડપટ્ટીમાં જન્મે, તો આમાં ભાગ્ય ક્યાંથી વચ્ચે આવી? બોલ્યો પૈસા. હા, કહા સે આયા ભાગ્ય? પૈસા ભાગ્યથી નહીં મળે, પૈસા કર્મથી નહીં મળે. ઘણા લોકો એમ કહે કે ઘણાને એવી ફરિયાદ છે સમાજમાં કે અમે રોજ મંદિરે જઈએ છીએ, અમે રોજ કથા કીર્તનમાં જઈએ છીએ, ભગવત સંબંધી કાર્યો કરીએ છીએ, છતાં અમારા ઘરમાં દુઃખ આવે છે અને અમારો પડોશી કાંઈ કરતો નથી છતાં સુખી છે. આવા કોને કોને વિચાર આવે છે? જરા આંગળી ઊંચી નહીં કરતા. એ કાંઈ નથી કરતો, મંદિરે નથી જતો, આરતીમાં નથી જતો, ગણપતિ ભગવાનની આરતીમાં નથી આવતો, મેઘરાજાની પૂજામાં નથી આવતો, છતાં એ સુખી છે અને અમે બધું કરીએ છીએ છતાં દુઃખી છીએ. આવા વિચારો સાહેબ, ઈ એના પૂર્વ જન્મના કર્મને ખાઈ રહ્યો છે. પૂર્વના કરેલા કર્મને અત્યારે ભોગવી રહ્યો છે, પણ ધીરે ધીરે એની પણ ટાંકી ખાલી થઈ રહી છે. તમે ચિંતા ન કરો, દુઃખમાં જેટલું સુમિરન કરશો ને એટલા જ પ્રભુ તરફ વધારે વળશો. દુઃખ છે ને એ દુઃખ એ પરેશાની નથી, પ્રભુ પ્રત્યે પ્રેમની એક વ્યવસ્થા છે. દુઃખ પરમાત્મા શું કામ આપે? શું કામ આપે તમને ખબર છે? આ જગતમાં કેટલા લોકોને કેટલા પ્રકારના દુઃખ હશે. પરમાત્મા દુઃખ ઈ વ્યક્તિને એટલું જ આપે જેટલું એ સહન કરી શકે. પણ દુઃખ શું કામ આપે? બોલે પ્રભુને જ્યારે આપણને વધારે નજીક લેવા હોય ને એનું પ્રમાણ છે કે ઈશ્વર દુઃખ વધારે આપે. નહીં તો સુખમાં આપણે કઈ યાદ કરીએ એમ જીએ નહીં ને. હા, સુખોમાં હું વિસરું તને અને દુઃખોમાં હું. જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે એકલડા ગાવ મરવું પડે ત્યારે તને યાદ કરું. આપણે યાદ કરીએ ઈશ્વરને. સાથે હોય જ્યારે કોઈ સંગાથી, સાથે હોય જ્યારે બેસંગાથી, ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે મારી છાતી. પણ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. હા, સુખમાં હું વિસરું તને, સુખોમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખોમાં હું વિસરું તને. દુઃખ આવે ને તો બહુ ચલિત ન થવું સાહેબ. દુઃખ પરમાત્મા એને જ આપે જે પરમાત્માની વધુ નજીક હોય.
રેસમાં ચાલતો ઘોડો, એને એનો માલિક વધારે ચાબુક મારે, એનથી વધારે ચાબુક મારે તો ઘોડાને પરેશાની જરૂર થાય, પણ એ ચાબુક એટલા માટે મારે કે ઘોડો પહેલો આવે. એમ ક્યારેક ક્યારેક પરમાત્મા દુઃખની ચાબુક મારે ને તો વિચારી લેવું સાહેબ કે આપણને જીતાડવા માટે પરમાત્મા આપણને દુઃખ આપી રહ્યા છે. દુઃખની પરિભાષા છે કે ઈશ્વર તરફ ગતિ થાય આપણી. બાકી આપણે કઈ સુખોમાં યાદ કરીએ એવા છીએ નહીં. બધું સરખું ચાલતું હોય, બધું બરાબર ચાલતું હોય તો આપણે ભગવાનના મંદિરે જઈએ એમ છીએ નહીં. જરાક દુઃખ આવે એટલે તરત દોડે માણસ. હું ઘણીવાર એક કથા કરું. એક 15-20 માળે એક શેઠ રહેતા હતા અને એનો સેવક નીચે વાળતો હતો, ગ્રાઉન્ડ ફ્લોર પર એને બધી વાળતો હતો. હવે એ શેઠને કાંઈ જરૂર પડી એ સેવકને બોલાવવાની, નોકરને બોલાવવાની, એટલે શેઠે ઉપરથી બહુ અવાજ કર્યો. બહુ અવાજ કર્યા. હવે 15મો માળ નીચે સંભળાય નહીં અને પાછું ઓલું ભરાયું હતું ઇયરફોન વાળે ને 2-3 વાર અવાજ કર્યા પણ એ નોકરે ઉપર જોયું નહીં, સેવકે ઉપર જોયું નહીં. એટલે શેઠે શું કર્યું, એક 100 રૂપિયાની નોટ લીધી, ઉપરથી નીચે નાખી. તરતી એ નોટ નીચે પડી. ધ્યાન ગયું સેવકનું કે 100 રૂપિયાની નોટ પડી છે. એટલે ગયો, 100 રૂપિયાની નોટ જોઈ, અસલી છે, વાળી, ખીચા મૂકી અને પાછો વાળવા માંડ્યો. ઉપર જોયું નહીં સાહેબ. શેઠે શું કર્યું કે પછી સીધી 500 રૂપિયાની નોટ નાખી. ઈ જ પ્રક્રિયા. બસ પડી નોટ. ગયો, નોટ લીધી, જોઈ 500ની સાચી નોટ છે, પાછી વાળી, ખીચા મૂકીને વાળવા માંડ્યો. ઉપર જોયું નહીં. ત્રીજી વાર જ્યારે 2000 રૂપિયાની નોટ શેઠે નાખી કે હવે તો જોવો જ જોઈએ આ કે પૈસા ક્યાંથી પડે છે એ જોવા માટે 2000ની નોટ નાખી પડી, થોડી દૂર પડી. સેવક ગયો, લઈ આવ્યો, જોઈ અસલી છે, ખીચામાં પાછી નાખી દીધી ને વાળવા માંડ્યો. શેઠે વિચાર કર્યો કમાલ છે, આ માણસ પૈસા લઈ લે છે પણ ક્યાંથી પડે છે જોતો નથી. એટલે શેઠે શું કર્યું, ઉપર છે ને એક એની પાસે પથ્થર હતો, ઓલો પોટ હોય ને પોટ, એમાં એક પથ્થર હતો. પથ્થર ઉપરથી આયા વાગ્યો, જ્યાં વાગ્યો એટલે કોણ છે તરત ઉપર જોયું. બસ આપણું આવું જ છે સાહેબ. જ્યાં સુધી ઈશ્વર સુખ વરસાવતો હોય ને ત્યારે આપણે ઉપર નથી જોતા, પણ થોડો દુઃખનો કાંકરો મારે આપણા પર એટલે આપણે તરત ઈશ્વર તરફ જોઈએ કોણ છે. દુઃખ એ પ્રક્રિયા છે પરમાત્માના પથ પર ચાલવાની. દુઃખ આવે તો ડરો નહીં, વિપત્તિ આવે તો ડરો નહીં, વિજ્ઞપ્ત ન થાઓ. કૃષ્ણને એમ ન કહો કે મારી પર વિપત્તિ આવી છે. કૃષ્ણના મંદિરે જઈ, ભગવાનના મંદિરે જઈ અને એમ ન કહો કે ભગવાન મારી પાસે વિપત્તિ છે. વિપત્તિને રોજ એમ કહો કે તું આવતી નહીં હો, મારી પાસે ભગવાન બેઠા છે. ये बात है. विपत्ति ने क्यों कि मारी પાસે ભગવાન બેઠા છે, કૃષ્ણ બેઠા है मेरे पास. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. આ જગતમાં બીજાને પીડા આપી એના સમાન કોઈ અધમતા નથી, અધર્મ નથી. કામદેવે વિચાર કર્યો કે મારે કંઈક કરવું જોઈશે અને પરિણામે ભગવાન શંકર સાથે યુદ્ધ કરવા માટે કામદેવ તૈયાર થયા છે. પોતાની પત્ની રતિને સાથે લઈ અને રથમાં બેઠા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નામના 5 બાણ દીધા. બહુ બાણ માર્યા ભગવાન શંકરને, બહુ બાણ માર્યા છે. રામાયણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે માત્ર ક્રોધ કર્યો કામદેવે, પણ ત્યાં તો પૃથ્વીની મર્યાદાઓ તૂટવા લાગી. સિદ્ધો, વિરક્તો, મહામુનિ, જ્ઞાનીઓ, ધીરો
આ બધા જે પરમાત્માનું દર્શન કરતા હતા ને એને હવે નારીનો વિરહ સતાવા લાગ્યો. આવો પ્રચંડ કામ આ જગતમાં વ્યાપક બન્યો છે. અને રામાયણમાં તો ગોસ્વામીજીએ લખ્યું છે, અબલા બિલો કહી પુરુષમય જગ પુરુષ સબ અબલામયમ પુરુષ સબ અબલામયમ પુરુષ સબ દુઈદંડ ભરી બ્રહ્માંડ ભીતર કામ કૃત કૌતુકમયમ કામ કૃત કૌતુકમયમ કામ કૃત बस जोगी से तापस पामरन की को कहे भय काम बस जोगी से तापस पामरन की को पामरन की को कहे देखई चराचर नारीमय जेहि ब्रह्ममय देखत रहे ब्रह्ममय देखत रहे ब्रह्ममय देखत रहे. प्रचंड काम व्यापक बन्यो છે. ચકવો ચકવી ડાળી ડાળી લત્તા લત્તા પત્તા પત્તા બધા જ ભોગાદીન થવા લાગ્યા. નદીનો વેગ વધી ગયો સમુદ્રને મળવા માટે. હિમાલયની કંદરામાં જે ભગવાનનું ધ્યાન કરતા હતા એની સમાધિઓ તૂટવા લાગી. એને નારીનો વિરહ સતાવવા લાગ્યો. આ જગતની બધી જ માતાઓ જગતને પુરુષમય જોવા લાગી અને જગતના તમામ પુરુષો આ જગતને નારીમય જોવા લાગ્યા. આવો પ્રચંડ કામ વ્યાપક બન્યો છે. સબ હુઆ, બધું થયું. આના કરતા વધારે થયું. લ્યો ને, મારી પાસે સમય નથી, નકર બધું ગણાવત. બધું થયું, પણ એક વસ્તુ ન થયું. ભગવાન શંકરનું મન ચલિત ન થયું. જ્યારે વધારે વધારે ત્રાસ થયો ભગવાન શંકરને, એટલે ભગવાન શંકરની ત્રીજી આંખ ખુલી ગઈ. અને જ્યાં ત્રીજી આંખ ખુલી ગઈ એટલે કામદેવ બળીને ભસ્મ થઈ ગયા છે. ઘણા લોકો એમ કહે છે કામને બાળ્યો. ના, કામને બાળ્યો નથી, કામ બળી ગયો છે. બાળ્યો હોય તો ઊભું થવું પડે, કેરોસીન છાંટવું પડે, પછી દિવાસળી મૂકવી પડે, તો બાળ્યો કહેવાય ને. ભગવાન શંકરના ત્રીજા નેત્રમાંથી દિવ્ય તેજ નીકળે અને કામદેવ એને સહન ન કરી શકે અને કામદેવ બળે. એમાં અમારો ભગવાન નીલકંઠ શું કરે? શું કરે સાહેબ? કામ બાળ્યો નથી, કામ બળી ગયો છે. રતિ રડતી રડતી, એટલે કામની પત્ની રતિ રડતી રડતી ભગવાન શંકર પાસે આવી. ભગવાન શંકરને આવીને કહ્યું કે હું સતી છું અને છતાં તમે મારા પતિને માર્યો છે. ભગવાન શંકરે કહ્યું કે તું સતી હો અને એમ છતાં મેં તારા પતિને માર્યો હોય તો હે રતિ, હવે હું તને આશીર્વાદ આપું છું કે તારો પતિ અત્યાર સુધી અંગવાળો હતો, હવે અનંગ બનશે. અનંગ એટલે વ્યાપક બનશે. એક સાથે ઘણા બધા લોકોના મનને સ્પર્શ કરી શકશે. ક્યાં સુધી? બોલે જ્યાં સુધી આ ધરા પર ભગવાન કૃષ્ણ અવતાર નહીં લે. ભગવાન અવતાર લેશે કૃષ્ણ અને લીલા કરતા કરતા રૂકમિણીનું હરણ કરશે, એની સાથે લગ્ન કરશે અને એના દાંપત્યમાં જે પહેલો દીકરો થશે, હે રતિ, એ તારો પતિ કામ હશે. આવા આશીર્વાદ પરમાત્મા ભગવાન શંકરે કામદેવને આપ્યા છે. જબ
જદુવંશ કૃષ્ણ અવતાર હોઈ હર જદુવંશ કૃષ્ણ અવતાર. ભગવાન કૃષ્ણનો પહેલો પુત્ર એ તારો પતિ હશે. પ્રદ્યુમ્નજીને અહીંયા ખબર પડી કે આ માયાવતી મારા માં નથી, મારી પત્ની છે પૂર્વજન્મની, અને પરિણામે સમરાસુર પર ચડાઈ કરી, એ સમરાસુરને માર્યો અને પત્નીને લઈ એટલે કે માયાવતીને લઈને પ્રદ્યુમ્નજી પાછા દ્વારિકા આવ્યા છે. બાળક 10 દિવસનો હતો, ખોવાઈ ગયો હતો, યુવાન થઈને પાછો મળ્યો. રોમ રોમ આનંદ થયો ભગવાન કૃષ્ણ અને રૂકમિણીને, અને દ્વારિકાને શણગારી છે. દિવ્ય ઉત્સવ મનાવ્યો. પરમાત્માએ ભગવાનના આમ સુખના દિવસો જતા હતા, એમાં ભગવાનના જીવનમાં એક તકલીફ આવી, એની ચર્ચા ભાગવતમાં આવી છે. ભગવાન પણ તકલીફથી બાકાત નથી. હા, અને એમાં કૃષ્ણનું ચરિત્ર જુઓ સાહેબ તમે. જન્મતાની વેત માને છોડી દેવી પડે, આ ઓછી તકલીફ છે? સંઘર્ષપૂર્ણ છે. પરમાત્મા કૃષ્ણનું જીવન તો સંઘર્ષપૂર્ણ છે. ભગવાનના જીવનમાં એક તકલીફ આવી છે. દ્વારિકામાં છે ને એક યાદવ રહેતો હતો, એનું નામ હતું સત્રાજીત. ભગવાન સૂર્યનો ભક્ત હતો, મિત્ર ભાવે ભક્તિ કરતો હતો. અને એ ભગવાન સૂર્યએ છે ને એક દિવસ પ્રસન્ન થઈ અને સત્રાજીતને એક મણિ ભેટ આપેલી. નામ છે સ્યમંતક. આસિત સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્તસ્મૈ મણિપ્રાદાત સૂર્યત્યુષ્ટ્ય સ્યમંતકમ. સ્યમંતક નામનો મણિ ભેટ આપ્યો. જરા કથામાં ધ્યાન આપજો. હવે આ સ્યમંતક મણિની એક ખાસિયત હતી. ખાસિયત એ ચમત્કારી મણિ હતો. મણિ ચમત્કારી એ અર્થમાં કે આ મણિ રોજ સવારે સૂર્યોદય થાય ને એટલે 8 ભાર સોનું આપે. ભારનું તમને માપ બતાવું, 16,000 તોલા એક ભાર થાય. ટોટલ આમ ગુણાકાર કરીએ ને તો 1,28,000 તોલા થાય. હા, દેશી હિસાબમાં કરીએ તો 80 મણ, 1600 કિલો. હવે જેના ઘરમાં આટલી બધી સંપત્તિ આવતી હોય એની સંપત્તિની ચર્ચા કેમ કરવી? અને પરિણામે દ્વારિકામાં વાતો થવા લાગી કે સત્રાજીત પાસે આવો મણિ છે, એ જો સત્રાજીત પાસે થોડા સમય માટે રહેશે તો ભવિષ્યમાં સત્રાજીત પોતાની સેના તૈયાર કરી અને દ્વારિકાનો રાજા સત્રાજીત બની જશે. આ ચર્ચા દરબાર સુધી પહોંચી અને રાજ્યની વિરુદ્ધમાં ચાલતી ચર્ચા અટકાવવી જરૂરી છે. આ ચાણક્યની નીતિ છે. રાજ્યના વિરુદ્ધમાં ચર્ચા ન ચાલવી જોઈએ. પછી સામ દામ દંડ કે ભેદ, એ ચાર જે આપણી રાજનીતિ છે ને, આ ચારેયનો પ્રયોગ કરીને પણ રાજ્યની વિરુદ્ધમાં જે ચર્ચા ચાલતી હોય એને અટકાવી દેવી જોઈએ. સામ સમજાવીને, દામ પ્રલોભન આપીને, દંડ પ્રતાડના કરીને અથવા ભેદ બતાવીને. હવે આપણે આ બોલીએ તો છીએ સામ દામ દંડ અને ભેદ, પણ એને સમજવી હોય તો આ નીતિ કઈ? ચાણક્યએ બતાવેલી નીતિ છે. આમ તો વૈદિક નીતિ છે, આ વૈદિક નીતિ છે. હા,
વેદની જે રાજનીતિ છે ને એમાં 4 નીતિ છે. વેદની રાજનીતિ તો એમ પણ કહે છે, હા, એક રાજનીતિનું આખું એક પ્રકરણ છે વેદમાં. પરેષુ મૈત્રી અને સ્વજનેષુ વૈર. રાજનીતિજ્ઞ એટલે કે જે રાજા હોય ને એને બીજા સાથે મિત્રતા ન કરવી અને પોતાના સાથે ક્યારેય શત્રુતા ન કરવી. આ ભગવાન કૌટિલ્ય કહે છે, ભગવાન ચાણક્ય કહે છે. સામ એટલે પ્રલોભન આપી, સમજાવી. આ દીકરો સ્કૂલે ન જતો હોય, સામદામ દંડ ભેદની 4 નીતિ સમજવા માટે દીકરો સ્કૂલે ન જતો હોય તો માં એને સમજાવે કે બેટા સ્કૂલે જવાથી છે ને આપણામાં ભણતર આવે, આપણે લાયક બનીએ, આપણને સારી નોકરી મળે, આપણને સારું પ્રતિષ્ઠા મળે, સારો પગાર મળે. આ સમજાવીને છોકરાને સ્કૂલે મોકલી આપવો, આ સામ નીતિ છે. પછી ઘણા છોકરા સામ નીતિથી માને નહીં, તો પછી દામ નીતિ અપનાવવી પડે. છોકરાને એમ કે એની માં કે બેટા જો તું સ્કૂલે જઈશ ને તો હું તને ચોકલેટ આપીશ, પ્રલોભન આપી અને પોતાનું કામ કરાવી લેવું. આ એક દામ નીતિ છે. પછી ત્રીજી નીતિ છે, એનું નામ છે ભેદ નીતિ, દંડ નીતિ. છતાં છોકરો માને નહીં, ચોકલેટ આપવા છતાં છોકરો સ્કૂલે જવાની ના પાડે તો થોડું બેતન એમ કરીને પણ છોકરાને સ્કૂલે મોકલી દે. આ દંડ નીતિ છે. અને ચોથી નીતિ એનું નામ છે ભેદ નીતિ. એ ભેદ કેવી રીતે કરવામાં આવે? એ ચોકલેટ બતાવે છોકરાને અને એમ કહે કે જો તું સ્કૂલે નહીં જાને તો આ ચોકલેટ તારા નાના ભાઈને આપી દઈશ. એ ઈર્ષામાં ને ઈર્ષામાં છોકરો જતો રહે સ્કૂલે. આ 4 નીતિ છે આપણે ત્યાં, સામ, દામ, દંડ અને ભેદ. રાજ્યની વિરુદ્ધમાં ચાલતી ચર્ચા અટકાવવી જોઈએ અને પરિણામે ભગવાન કૃષ્ણ થોડા વડીલોને સાથે લઈ અને સતરાજીત પાસે ગયા. સતરાજીતને જઈને કીધું કે ભાઈ અમે સાંભળ્યું છે કે તારી પાસે આવો કિંમતી મણી છે. બોલે હા. આટલું સોનું આપે છે? બોલે હા. તો ભાઈ આટલો કિંમતી મણી કોઈની સ્વતંત્ર માલિકીનો હોય એ યોગ્ય નથી. તું એક કામ કર, આ મણીને રાજ્યમાં જમા કરાવી દે, જેથી કરીને ભવિષ્યમાં જો અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો આ મણીથી પ્રજાનું પોષણ થઈ શકે. સતરાજીતને એમ થયું કે ઈર્ષાથી મારો મણી પડાવી લેવા આવ્યા છે અને સતરાજીતે ના પાડી. ભગવાને એક બીજી નીતિ અપનાવી કે સતરાજીતને કીધું કે સતરાજીત તું છે ને એક કામ કર, મણી રાજ્યમાં જમા કરાવી દે, જેટલું સોનું નીકળે એટલું તું લઈ જજે. આ દામ નીતિ. કૃષ્ણએ 4 નીતિનો પ્રયોગ આ પ્રકરણમાં કર્યો છે. છતાં સતરાજીત માન્યો નહીં, થોડો ભય બતાવ્યો. સતરાજીત આ તારા મણીને કંઈક થશે તો આ મણીના કારણે તારી પણ જાન ખતરામાં છે. હા, તને રાજ્ય પછી સહકાર નહીં આપે. થોડો દંડ બતાવ્યો, ભય બતાવ્યો અને ચોથી નીતિ ભગવાન કૃષ્ણએ અપનાવી કે સતરાજીત જો તું આ મણી આપવાની ના પાડશે ને તો રાજ્ય તરફથી મળતી સુવિધાઓ તને બંધ કરી દેવામાં આવશે. તું રાજ્યની વિરુદ્ધમાં કૃત્ય કરશે તો રાજ્ય તારી વિરુદ્ધમાં જશે. છતાં સતરાજીતે ના પાડી અને ભગવાન આ નીતિમાં એટલે કે સંધિમાં નિષ્ફળ ગયા. પાછા આવી ગયા રાજ્યમાં. થોડા દિવસ થયા આ વાતને અને ભાગવતમાં લખ્યું છે કે સતરાજીતનો એક નાનો ભાઈ હતો, એનું નામ હતું પ્રસેનજીત. જરા કથામાં ધ્યાન આપજો, અટપટી છે થોડી. એ પ્રસેનજીત આ કિંમતી મણીને કંઠમાં બાંધી અને શિકાર કરવા ગયો. સિંહ સાથે યુદ્ધ થયું. સિંહે પ્રસેનને મારી નાખ્યો. જપાજપીમાં ઓલો મણી ઉડી ગયો. ત્યાંથી એક રીંછ પસાર થયું. આ એ જ રીંછ છે
જે રામાયણમાં જાંબુવંતજી હતા, બહુ જીવ્યા છે. રામાયણમાં ભાગવતમાં પ્રમાણ મળ્યું છે કે જાંબુવંતજી રામા અવતારમાં હતા, અને રામાયણમાં પ્રમાણ મળ્યું છે કે જાંબુવંતજી વામન અવતારમાં હતા. ત્યારે ભગવાન વામન વિરાટ બન્યા ને ત્યારે 7 પરિક્રમા જાંબુવંતજીએ કરેલી. અરણ્યકાંડમાં સુંદરકાંડ પહેલાનો, કિષ્કિંધામાં, કિષ્કિંધા કાંડના અંતમાં છે. છાત પ્રદિચ્છન દિન શબ્દ છે. હા, બલિબાન દેવ પ્રભુ છાત પ્રદિચ્છન કિન્ન. એ રીંછે સિંહને મારી નાખ્યો. બાજુમાં જોયું તો એક કાચનો ટુકડો પડ્યો હતો. હવે રીંછને શું ખબર કે આ તો મણી છે. પોતાની દીકરીને રમવા માટે ચાલશે એમ કરી અને રીંછ એટલે કે જાંબુવંતજી એ મણીને લઈ ગયા. પોતાની દીકરી જાંબુવતીને રમવા માટે કાચનો ટુકડો આપી દીધો. આ બાજુ રાત થઈ છતાં પ્રસેન ઘરે આવ્યો નહીં. આખી રાત પ્રતીક્ષા કરી. સવાર થયું, પ્રસેનની ખોજ કરવા માટે સૈનિકોને મોકલ્યા જંગલમાં. તો જંગલમાં પ્રસેનનો ફાટેલો મૃતદેહ મળ્યો. આજુબાજુ જોયું તો મણી ન મળ્યું. એટલે શંકા કોની પર ગઈ? હે, ભગવાન કૃષ્ણ પર. અને પ્રસેનજીતના હત્યાનો અને મણીના ચોરવાનો આરોપ સત્રાજીતે ભગવાન કૃષ્ણ પર નાખ્યો. દ્વારિકામાં જાહેરાત કરી દીધી કે કૃષ્ણ મારો મણી માંગવા આવ્યા હતા, મેં આપ્યો નહીં એટલે મારા ભાઈને મરાવી નાખ્યો, અને કૃષ્ણ મારો મણી ચોરી ગયા છે. આખી દ્વારિકા પરમાત્માના વિરુદ્ધમાં ગઈ છે. જે દ્વારિકા પરમાત્માએ વસાવી છે, જે દ્વારિકાનો પ્રાણ પરમાત્મા છે, જે દ્વારિકા બાહુબળ પરમાત્માના બાહુબળથી રક્ષાયેલી છે, એ દ્વારિકા આજે પરમાત્માની વિરુદ્ધમાં વાત કરે છે. અરે દ્વારિકાની ક્યાં વાત કરો સાહેબ? બલરામજીએ પૂછ્યું, લ્યો ને, કૃષ્ણ મણી લીધો છે તે? કૃષ્ણએ કીધું, ભાઈ તમે બોલે બચપનમાં તારી આદત હતી ને ચોરી કરવાની. હા, બોલે મેં માખણ ચોર્યું છે, કોઈના મણી થોડા ચોર્યા છે. પણ આનો એક સીધો સાદો અર્થ નીકળે સાહેબ કે આ જગતનો શું ભરોસો, આ સમાજનો શું ભરોસો? આ તો રામકૃષ્ણને જો શાંતિ ન લેવા દેતા હોય તો આપણે કઈ વાડીનો મૂળો? એટલા માટે સમાજની કોઈ ચિંતા સતાવે ને તો ડાયો માણસ એમાં પડે નહીં કોઈ દિવસ. સમાજ તો બોલે, આમે બોલે ને આમે બોલે. આ સમાજને બોલવા સિવાય બીજું કોઈ કામ નથી. આપણે બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ બસ. 5,000 રૂપિયા ક્યાંકથી ચોરી લ્યો તો એ જ વ્યક્તિ એમ કહેશે, એ જ સમાજ એમ કહેશે કે ચોર 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 ચોર, અને એ જ 5,000 નું પાછું ક્યાંક દાન આપી દો તો તકતી મારે ને લખે કળિયુગનો કર્ણ છે સમાજ. એ સમાજ એટલે હું વિશ્વ સમાજની વાત કરું છું, હું કોઈ વિશ્વ સમાજ. જગતની ચિંતા બહુ ન કરવી. આપણો જન્મ પહેલા આપણને રાજી કરવા માટે થયો છે, પછી પરમાત્માને રાજી કરવા માટે થયો છે, અને જો વધે તો જગતને રાજી કરવા માટે થયો છે. પહેલા પોતે તો રાજી થાવ યાર. હા, બીજાને રાજી કરવામાં અડધા તૂટી ગયા આપણે. લ્યો, હા, તૂટી ગયા. ઓલો શું કહે છે, મારા માટે ઓલો શું વિચારશે? કાંઈ નહીં વિચારે, તું ખાઈને હોઈ જા ને મારા બાપ. ઘણા લોકો તમે ઓલો શું કહેશે, ઓલા આમ કહેશે, ઓલા આમ કહેશે. દોધારી તલવાર છે, કરવત છે સાહેબ, જતાય વાતરે અને આવતાય વાતરે ઈ જગત. સાવધાન. હું ચડાવતો નથી તમને કોઈને. મારો આશય પણ એવો નથી કે હું તમને સમાજ એટલે આપણે સમાજના કાર્ય આપણે જ કરવાના છે. આપણે નહીં કરીએ તો કોણ કરે? પણ સમાજ ઉપર નિર્ભર નહીં. હા,
એટલા માટે તમે જુઓ, સાધુ સંતો ક્યારેય સમાજ ઉપર નિર્ભર નથી. સાધુ સંતોને ખબર છે કે આ તો આજે પુષ્પની માળા પહેરાવે, અને એ જ પુષ્પની માળા પહેરાવનારા ક્યારે પગમાંથી ચપ્પલ કાઢે એનું કાંઈ નક્કી નહીં. અરે સમાજ ઉપર નિર્ભર નહીં. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना. हाँ, ક્યાંક ક્યાંક સમય ન વીતી જાય મારા વાલા. લોકોને પ્રસન્ન કરવા જે પણ ગયા ને એ બધાએ પોતાના જીવન ગુમાવ્યા છે. જે આ જગતને પ્રસન્ન કરવા ગયા એને આ જગતમાં ખોટ ગઈ છે, પણ જગતમાં રહેલા જગદીશને જેને જેને પ્રસન્ન કર્યા ને સાહેબ, ઈ જ ફાયદામાં રહ્યા છે આ જગતમાં. હા, લોકો શું કહે છે એની વાત છોડો. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, સબસે બડા. બેન, આપણે ત્યાં આટલા સત સાહિત્યો લખાયા છે, 18 પુરાણ છે, 4 વેદ છે, મહાભારત જેવું શાસ્ત્ર છે, 6 શાસ્ત્ર છે, 108 ઉપનિષદો છે, 18 ઉપપુરાણ છે. બધી જગ્યાએ બધું લખાયું છે, પણ એક વાતનો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ આજ સુધી નથી મળ્યો. ઈ વાત કે કેવા પ્રકારનું તમે જીવન જીવો તો સમાજ મંજૂર રાખે. આ વાત ક્યાંય નથી સાહેબ. તમે કંઈ પણ કરશો ને સમાજ વાત કરશે જ, કરશે જ, કરશે જ. કાંઈ નહીં કરો ને તોય કરશે. હા, ઈ એમ કે છે કે રોટલાનો દુશ્મન છે, કરો તોય કરો. બધી બાજુ મેં કીધું દો ધારી તલવાર, જતાય વાતરે ને આવતાય વાતરે. એટલે સમાજની બહુ ચિંતા સતાવે ને તો ડાયો માણસ ચલિત ન થાય. કે શું ગુનો હતો મીરાનો કે ઝેર પીવું પડે? શું ગુનો હતો નરસિંહ મહેતાનો કે એ વખતનો એક રાજા માંડલિક એને જેલમાં પૂરે? શું ગુનો હતો તુકારામનો કે લોકોએ મારીને એને કાંટાની વાડમાં ફેંકી દીધા? શું ગુનો હતો મહાવીરનો કે લોકોએ કાનમાં સળિયા મૂક્યા? શું ગુનો હતો ઈસુ ખ્રિસ્તનો કે ક્રોસની સાથે જડાઈ જવું પડે? અને શું ગુનો હતો આપણા ગુજરાતના ગાંધીનો કે એને ગોળી ખાવી પડે? વિચારો તો ખરા. સીતારામને શાંતિ નથી લેવા દીધી. સીતાજીને રામથી જુદા પડાવ્યા કોણે? સમાજે. હા, રજક તો પ્રતિનિધિત્વ કરે છે માત્ર. એલા માટે મોટા મોટા દરિયા તરી શકાય. લ્યો, હા, મોટા મોટા દરિયા તરી શકાય. પેસિફિક તરવો હોય તો તરાય, એટલાન્ટિક તરવો હોય તો હું કેટલી વાર તર્યો છું. એટલે આમ નહીં, તમે પાછા એમ કહો કે ઠેકડો મારી નહીં પ્લેનમાં. આખો એટલાન્ટિક તો કેટલી વાર તર્યું. અહીંથી લંડન જઈએ તો આખો હિન્દ મહાસાગર, અરબી. કેનેડા જઈએ તો આખો પેસિફિક, આફ્રિકા જઈએ તો આખો પાછો હિન્દ. આપણે કેટલી વાર તર્યા છે. મસ્કત ગયા, ક્યાં ક્યાં ગયા.